નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝ ટુડેમાં આજે આપણે જોવાના છીએ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોને આ તારીખે ખાતામાં આવશે આટલું એક્સ્ટ્રા પેન્શન। તો જાણો કેમ આટલું બધું એક્સ્ટ્રા પેન્શન આવશે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે જરા પણ સ્કીપ કર્યા વગર જોવાનું ચૂકતા નહીં। અને હજી સુધી આપણી આ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ 8મા પગાર પંચમાં વધારાની અપેક્ષાઓ વિશે। તો 8મા પગાર પંચની ચર્ચાઓ ઝડપથી વધી રહી છે। તો ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો એક મુખ્ય પરિબળ પર નજર રાખી રહ્યા છે, જે તેમના પગાર અને પેન્શન સુધારાની હદ નક્કી કરશે। તો તે છે ફિટમેન્ટ પરિબળ। સરકાર દ્વારા જે મંજૂર કરાયેલ અંતિમ ફિટમેન્ટ ફેક્ટર ફક્ત કર્મચારીઓ અને પેન્શનરોના સુધારેલા પગાર અને પેન્શનને જ અસર કરશે નહીં, પરંતુ પગાર પંચના અમલીકરણની તારીખથી ચૂકવવા પાત્ર રકમ પર નોંધપાત્ર અસર કરશે દોસ્તો। તો ખાસ કરીને 8મા પગાર પંચમાં જ્યારે પણ પગાર અને પેન્શન વધારો કરવામાં આવશે તો ત્યારે 1 જાન્યુઆરી 2026ની અસરથી જ કરવામાં આવશે। તો જ્યારે પગાર પંચ લાગુ થશે તો ત્યાર પછીના મહિનામાં, એટલે કે ગમે ત્યારે લાગુ થાય તેના આગલો મહિનો જે હોય ત્યારે જે પગાર અને પેન્શન છે તે એકસાથે એક્સ્ટ્રા આવશે, કારણ કે પગાર વધારાનો જે તફાવત હોય એટલે કે ડીએ એરિયર્સ હોય તે એક્સ્ટ્રા પેન્શન અને પગાર તરીકે તમારા ખાતામાં જમા કરવામાં આવશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની બાકી રકમની ગણતરી વિશે। તો બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ 8મા પગાર પંચ દ્વારા નક્કી કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર પર પણ આધાર રાખશે। તેથી લેવલ 3 કર્મચારીઓ માટે માસિક પગાર વધારા અને બાકી રકમનો અંદાજ 2.15, 2.28 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર છે। તો ગણતરી લેવલ 3ના કર્મચારીઓ માટે 20 મહિનાના બાકી રકમ માટે છે દોસ્તો। તો ખાસ કરીને બાકી ડીએ એરિયર્સની ગણતરી કઈ રીતે કરીએ તો બાકી રકમ 8મા પગાર પંચ દ્વારા જે નક્કી કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર હોય તેના ઉપર આધાર રાખશે। તો લેવલ 3ના કર્મચારીઓ માટે માસિક પગાર વધારા અને બાકી રકમનો અંદાજ 2.15, 2.28 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર ઉપર છે। તો આ ગણતરી લેવલ 3ના કર્મચારીઓ માટે 20 મહિનાના ડીએ એરિયર્સ માટે કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાકી પગારની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો માસિક પગારનો તફાવત એટલે કે 8મા અને 7મા પગાર પંચના મૂળભૂત પગાર વચ્ચે ગુણ્યા વિલંબિત મહિનાઓની સંખ્યા। તો સુધારેલ પગાર મંજૂર ફિટમેન્ટ ફેક્ટરને હાલના 7મા સીપીસી મૂળભૂત પગારમાં લાગુ કરીને મેળવવામાં આવે છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ પગાર અને પેન્શનનો ગુણક છે। તો 2.0 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ એ છે કે નવા પગાર પંચમાં કર્મચારીઓનો મૂળ પગાર બમણો થઈ જશે। તો જો 2નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો હાલમાં જે બેઝિક પગાર હોય તેનાથી ડબલ પગાર અને પેન્શન છે તે થઈ શકે છે દોસ્તો। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચના સુધારેલા બાકી અંદાજો માટેની ધારણાઓ વિશે। તો લેવલ 3 કર્મચારીઓ માટે માસિક વધારો 2.15, 2.28 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર્સ। તો ફિટમેન્ટ ફેક્ટર્સ લેવલ 3 કર્મચારીઓ માટે માસિક વધારો 21,700 રૂપિયા બેઝિક પગાર સાથે જો ફિટમેન્ટ ફેક્ટર 2 લાગુ કરવામાં આવે તો 43,400 રૂપિયા થશે। ફિટમેન્ટ ફેક્ટર 2.15 લાગુ કરવામાં આવે તો 46,655। ફિટમેન્ટ ફેક્ટર 2.28 લાગુ કરવામાં આવે તો 49,476 તેમજ 2.57નું ફિટમેન્ટ ફેક્ટર જો લાગુ કરવામાં આવે તો 55,769 રૂપિયા પગાર થઈ શકે છે। તેવી જ રીતે લેવલ 3 કર્મચારીઓ માટે 2.15, 2.28
અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર માસિક વધારો છે તો લેવલ 3 કર્મચારીઓ માટે માસિક વધારો ₹21,700 મૂળ પગાર સાથે ફિટમેન્ટ ફેક્ટર 2 હોય તો 21,700, ફિટમેન્ટ ફેક્ટર 2.15 હોય તો 24,955, ફિટમેન્ટ ફેક્ટર 2.28 હોય તો 27,776, તેવી જ રીતે ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોય તો 34,69,000 રૂપિયા છે તે પગાર વધારો થઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો લેવલ 3ના કર્મચારીઓના અંદાજિત બાકી ચૂકવણા 2.15, 2.28 અને 2.57 ફિટમેન્ટ પરિબળો મુજબ, એટલે કે 20 મહિનાનું જે બાકી ડીએ એરિયર્સ હોય તો ફિટમેન્ટ ફેક્ટર જો 2 લાગુ કરવામાં આવે તો 4.34 લાખ રૂપિયા ડીએ એરિયર્સ નીકળશે। તેવી જ રીતે 2.15નું ફિટમેન્ટ ફેક્ટર હોય તો 4.99 લાખ તેમજ 2.28ના ફિટમેન્ટ ફેક્ટર સાથે 5.56 લાખ અને 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો 6.81 લાખ રૂપિયા છે તે દરેક પેન્શનરો અને કર્મચારીઓને ડીએ એરિયર્સ ચૂકવવા પાત્ર થશે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।